નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૂંટણી આયોગે રાજ્યમાં 28 મે 2025 ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ માટે કુલ 614, ગ્રામ પંચાયત માટે તારીખ 22 જૂન 2025 રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ 614 ગ્રામ પંચાયતો પૈકી 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્યસત્રની ચૂંટણીઓ તથા 229 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 1182 મતદાન મથકો પર 10,44,073 મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે. જેમાં 5,37,488 પુરુષ મતદારો તથા 5,06,585 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 614 ગ્રામ પંચાયતો પૈકી 405 સરપંચની બેઠકો તથા 3,570 વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં 2,263 મતપેટીની સંખ્યા તથા 115 ચૂંટણી અધિકારી અને 115 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે 6,811 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં 66 ગ્રામ પંચાયતમાં કુલ 41 સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં 17 ગ્રામ પંચાયતમાં 13 સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો 16 ડીસા ગ્રામ પંચાયત ખાતે 4500 જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે.